આજે ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર 90.58 પર આવી ગયો છે। આજે 9 પૈસા નબળો પડીને રૂપિયો ખુલ્યો છે તો વિદેશી ભંડોળની સતત ઉપાડથી રૂપિયા પર દબાણ વધી રહ્યું છે। રૂપિયો 2025માં અત્યાર સુધીમાં 5%થી વધુ નબળો પડી ચૂક્યો છે। 1 જાન્યુઆરીએ રૂપિયો ડોલર સામે 85.70ના સ્તરે હતો, જે હવે 90.58ના સ્તરે પહોંચી ગયો છે। રૂપિયામાં ઘટાડાનો અર્થ એ છે કે ભારત માટે વસ્તુઓની આયાત મોંઘી થશે। આ ઉપરાંત વિદેશમાં ફરવું અને ભણવું પણ મોંઘું થઈ ગયું છે। તો વિદેશી ભંડોળની સતત ઉપાડથી રૂપિયા પર દબાણ વધી રહ્યું છે। રૂપિયો 2025માં અત્યાર સુધીમાં 5%થી વધુ નબળો પડી ચૂક્યો છે। 1 જાન્યુઆરીએ રૂપિયો ડોલર સામે 85.70ના સ્તરે હતો, જે હવે 90.58ના સ્તરે પહોંચી ગયો છે। રૂપિયામાં ઘટાડાનો અર્થ એ છે કે ભારત માટે વસ્તુઓની આયાત મોંઘી થશે। આ ઉપરાંત વિદેશમાં ફરવું અને ભણવું પણ મોંઘું થઈ ગયું છે।